હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ એના વિશે અભ્યાસ કર્યો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર એનો ઉપયોગ ક્યારે થાય છે, એના કાળસૂચક શબ્દો, એનું બંધારણ, નકાર, પ્રશ્નાર્થ, આ બધી ચર્ચા આપણે કરી ગયા. હવે આજે આપણે જોવાનું છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ નો ઉપયોગ ક્યારે થાય, તો કે ભૂતકાળમાં પૂર્ણ થઈ ગયેલી ક્રિયાઓ માટે. કોઈ ક્રિયા છે ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ હતી એ દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સ વપરાય છે, અથવા તો ભૂતકાળની કોઈ પણ ઇવેન્ટ એટલે કે ઘટના હોય એના માટે. એના કાળસૂચક શબ્દો આપણે જોઈએ તો યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, મેની યર્સ અગો, આવા બધા શબ્દો છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એ દર્શાવે છે. બરાબર? તો સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ, એનું બંધારણ જો આપણે જોઈએ તો સિમ્પલ પાસ્ટ ટેન્સ નું બંધારણ છે એ કંઈક આવું છે. એનું સ્ટ્રક્ચર ની જો વાત કરીએ આપણે તો સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ. એટલે કે તમને ખ્યાલ છે કે આગળના બધા લેક્ચરમાં V1 V2 V3 શું છે એ બધું મેં તમને સમજાવી દીધું છે. તો સબ્જેક્ટ પછી V2 આવે અને પછી ઓબ્જેક્ટ હોય એટલે ઈ કાળ સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ છે. સાદા ભૂતકાળનું સ્ટ્રક્ચર, તો સ્ટ્રક્ચરની સાથે એનું એક્ઝામ્પલ પણ આપણે જોતા જઈએ. તો I gave a book. તો જો give ઈ મૂળ રૂપ છે, એનું V2 એટલે શું થાય, gave. બરોબર? તો સબ્જેક્ટ પ્લસ V2 હોય એટલે આ પ્રકારની વાક્ય રચના આપણને જોવા મળે તો એ વાક્ય સાદા ભૂતકાળનું હોય છે. આ વાત થઈ ગઈ એના સ્ટ્રક્ચરની. બરોબર? એનું નેગેટિવ જોઈએ, એનું નકાર જોઈએ તો સિમ્પલ પાસ્ટ ટેન્સ નું નેગેટિવ સબ્જેક્ટ પ્લસ did not પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. જેવું did not મૂકો એટલે ક્રિયાપદનું મૂળરૂપ છે એ મૂકવામાં આવે છે, એટલે કે V1 મૂકવામાં આવે. બરોબર? તો આ સ્ટ્રક્ચરની વાત જોઈ, આ નેગેટિવ જોઈએ એનું, તો I did not give a book. જો મેં ખાસ વિશેષ ભાર આપ્યો છે કે gave માંથી શું થઈ ગયું, give. કારણ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ નું નેગેટિવ છે એ did not થી થાય છે. બરોબર? તો વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની જો આપણે વાત કરીએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર આપણે એવું જોયું હતું કે સબ્જેક્ટ પછી કા V1 આવે કા V5 આવે. બરોબર? તો V5 ક્યારે આવે, તો કે he she it હોય ત્યારે. V5 એટલે ક્રિયાપદનું s es વાળું રૂપ. બરોબર? તો સબ્જેક્ટ પછી V5 આવે ક્યારે, કે સબ્જેક્ટ તરીકે જ્યારે he she it હોય ત્યારે. બાકી બધે V1 આવે. તો એમાં બે વસ્તુ યાદ રાખવી પડે, ક્યારે V1 ક્યારે V2 V5 આવે. એ સિમ્પલ પાસ્ટ ટેન્સ ના સ્ટ્રક્ચરમાં જોઈએ તો સબ્જેક્ટ પછી સીધું V2 છે, એટલે કે પાસ્ટ ટેન્સ નું રૂપ. બરોબર? એટલે એમાં I, be, you, he, she, it, they કાઈ બી હોય એમાં V2 જ આવે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં યાદ રાખવું પડે કે V5 છે એ he, she, it સાથે આવે, બાકી બધે V1 આવે. નેગેટિવ ની વાત કરીએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું નેગેટિવ do કે does not થી થાય. એમાં does not ક્યારે આવે, તો કે he she it હોય ત્યારે does not, બાકી બધે do not. સિમ્પલ પાસ્ટ ટેન્સ નું નેગેટિવ કેવું છે કે એનું નેગેટિવ did not થી બધી જગ્યાએ did not જ આવે. બરોબર? પણ યાદ ઈ રાખવાનું છે કે જેવું did not મૂકો એટલે V1, એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ છે એ મૂકવામાં આવે છે, જેમ કે તમે અહીંયા જોઈ શકો છો. બરોબર? તો આ V1 એ ક્રિયાપદનું થઈ ગયું મૂળ રૂપ. જેવું અહીંયા did not મૂકો એટલે V1 થઈ જાય. સિમ્પલ પાસ્ટ ટેન્સ માં સાદા વર્તમાન કાળમાં કેવું હતું કે અહીંયા do not આવે અથવા does not આવે. ન્યા પણ ક્રિયાપદનું તો મૂળ રૂપ જ આવતું હતું, V1 જ આવતું હતું. બરોબર? હવે ઇન્ટ્રોગેટિવ ની જો આપણે વાત કરીએ પ્રશ્નાર્થની, તો પ્રશ્નાર્થની અંદર did ક્યાં આવી જાય, તો કે વાક્યની શરૂઆતમાં. બરોબર? did પ્લસ સબ્જેક્ટ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન એટ લાસ્ટ. બરોબર? તો આનું આપણે ઇન્ટ્રોગેટિવ આ જ સેન્ટેન્સ નો આપણે કરીએ તો did I give
અ બુક અને છેલ્લે ક્વેશ્ચન ડીડ આઈ ગીવ અ બુક બરોબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વાક્યની શરૂઆત ક્યાંથી થઈ ડીડ થી એટલે આ જે પ્રશ્નાર્થ વાક્ય છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ નું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું ઇન્ટ્રોગેટિવ શેનાથી થાય યસ ડુ કે ડઝ નોટ ડઝ થી બરોબર વાક્યની શરૂઆતમાં ડુ કે ડઝ આવે છે તો ડઝ ક્યારે આવે તો કે જો કર્તા તરીકે હી શી ઇટ હોય તો એનું પ્રશ્નાર્થ છે એ ડઝ થી થાય અને હી શી ઇટ ન હોય તો ડુ થી થાય બરોબર તો આ રીતે તમારે યાદ રાખવાનું છે સ્ટ્રક્ચર નેગેટિવ ઇન્ટ્રોગેટિવ બરોબર સ્ટ્રક્ચર તરીકે શું આવે નેગેટિવ તરીકે શું આવે ઇન્ટ્રોગેટિવ તરીકે તો આ વાત થઈ ગઈ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ બરોબર છે વિદ્યાર્થી મિત્રો સાદા ભૂતકાળની આપણી રચના છે તમારે એક રચના 3 વખત લખી અને તૈયાર કરવાની છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ તો સાદો ભવિષ્યકાળ છે એ ક્યારે વપરાય તો કે ભવિષ્યમાં બનવાની હોય એવી ઘટનાઓનું વર્ણન કરવા હું આવતીકાલે બહાર ગામ જઈશ તો એ ભવિષ્યની ઘટના છે એ થઈ ગઈ બરોબર મારો મિત્ર છે એ મારા માટે એક સરસ મજાનું પુસ્તક છે એ લાવશે તો એ ભવિષ્યની ઘટના થઈ ગઈ તો આ રીતે કોઈ ઘટના છે ભવિષ્યમાં બનવાની હોય એનું વર્ણન કરવા સિમ્પલ ફ્યુચર ટેન્સ છે એ વપરાય છે પછી વિદ્યાર્થી મિત્રો એના કાળસૂચક શબ્દોની આપણે વાત આવે તો એના કાળસૂચક શબ્દો છે ટુમોરો ખાસ કરીને આવતીકાલ પછી નેક્સ્ટ વીક નેક્સ્ટ મંથ નેક્સ્ટ યર આ બધા શબ્દો છે એ સિમ્પલ ફ્યુચર ટેન્સ દર્શાવે છે એ ઉપરાંત પરહેપ્સ એટલે કે કદાચ પ્રોબેબલી એટલે કે કદાચ આ બધા શબ્દો છે એ પણ સિમ્પલ ફ્યુચર ટેન્સ દર્શાવે છે સિમ્પલ ફ્યુચર ટેન્સ ની જો આપણે વાત કરીએ તો એનું સ્ટ્રક્ચર નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ એ ખાસ એમાં તમે ધ્યાન આપો તો તમને ખ્યાલ આવશે કે આપણા મટીરીયલની અંદર તમે જોશો તો તમને ખબર પડશે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ આ બંને ટેન્સ એવા હતા કે બંને ટેન્સની અંદર એનું સ્ટ્રક્ચર નેગેટિવ ઇન્ટ્રોગેટિવ જો આપણે જોઈએ તો સ્ટ્રક્ચર જો જોઈએ બંનેના તો એમાં આપણને એવો ખ્યાલ આવતો હતો સ્ટ્રક્ચરની અંદર કે સબ્જેક્ટ પછી સીધી વર્બની વાત આવતી બરોબર એટલે કે મેઇન વર્બ હવે આપણે આની રચના છે એ જોઈએ સિમ્પલ ફ્યુચર ટેન્સ ની એનું સ્ટ્રક્ચર કેવું છે તો કે સબ્જેક્ટ પ્લસ શેલ અથવા will પછી V1 પછી ઓબ્જેક્ટ એટલે કે shall will અને પછી V1 પછી ક્રિયાપદનું મૂળરૂપ છે એ મૂકવામાં આવે છે બરોબર જોઈ શકો છો તમે અહીંયા રચનાની અંદર તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ આ બે ટેન્સ એવા છે કે જેને કાળના પોતાના કોઈ હેલ્પિંગ વર્બ નથી એટલે જ આ બે ટેન્સ માટે સબ્જેક્ટ પછી સીધું વર્બની વાત છે એ આપણે આવી જાય છે બરોબર સિમ્પલ ફ્યુચર ટેન્સ થી શેની શરૂઆત થાય છે તો કે સિમ્પલ ફ્યુચર ટેન્સ થી હેલ્પિંગ વર્બની શરૂઆત થાય છે બરોબર અને તમે સમજી શકો છો કે કોઈ કામ આપણે એકલા કરતા હોઈએ અને એ કામમાં આપણને કોઈ મદદરૂપ થઈ જાય તો એ કામ આપણા માટે કેવું બની જાય સરળ બની જાય બરોબર તો એવી જ રીતે સિમ્પલ ફ્યુચર ટેન્સ ની જો આપણે વાત કરીએ તો સિમ્પલ ફ્યુચર ટેન્સ માં હેલ્પિંગ વર્બ ની શરૂઆત થાય છે એટલે ત્યાંથી લગભગ બધા ટેન્સ છે એ તમને શીખવામાં યાદ રાખવામાં ખૂબ સરળ બની જશે બરોબર એનું સ્ટ્રક્ચર આપણે જોયું સ્ટ્રક્ચરની રચના I shall give a book તો તમને પ્રશ્ન થાય કે સર તમે I will કેમ ન લખ્યું shall લખ્યું તો કે હા I અને will આ બંને સાથે shall આવે બાકી બધે will આવે બરોબર પરંતુ હવે બધી જગ્યાએ will પણ મૂકવામાં આવે છે અને મોસ્ટલી will નો જ ઉપયોગ થાય છે
બરોબર ગ્રામેટિકલી પોઈન્ટ છે એટલે ક્યાં શેલ આવે ક્યાં વિલ આવે એ આપણને ખબર હોવી જોઈએ. જેમ કે પુરુષવાચક સર્વનામો છે એ તમને ખ્યાલ છે આઈ વી યુ હી શી ઇટ અને they. તો એમાં આઈ અને વી ની સાથે શેલ હું એકવાર બોલું છું જોતા જાઓ. આઈ શેલ, વી શેલ, you will, he will, she will, it will અને they will. બરોબર એકવાર જાતે પણ તમે રિપીટ કરી નાખજો હું બોલ્યો છું એટલે તમને યાદ રહી જાય. બરોબર તો આ વાત થઈ ગઈ આપણે શેલ વિલ ની. I shall give a book. હવે એના નેગેટિવ ની જો વાત આપણે જોઈએ તો સબ્જેક્ટ પ્લસ shall અથવા will એની પછી not મૂકવામાં આવે છે. shall અથવા will પછી not અને પછી V1 પ્લસ ઓબ્જેક્ટ. એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ નું જો આપણે નકાર કરવું હોય તો એનું નકાર shall will not અને V1 થી કરવામાં આવે છે. નેગેટિવ ની જો આપણે રચના જોઈએ તો I shall not give a book. I shall not give a book. બરાબર shall will પછી not છે મૂકવામાં આવે અને તમે જોઈ શકો છો કે બધી જગ્યાએ ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. એટલે ખાસ યાદ આપણે હેલ્પિંગ વર્બ ની કાઈ બહુ સરળ છે યાદ રાખવામાં એ કાઈ એટલું અઘરું નથી. અને ઇન્ટ્રોગેટિવ ની જો આપણે વાત કરીએ તો shall અથવા will એ આવી જાય વાક્યની શરૂઆત. બરાબર એની પછી સબ્જેક્ટ પછી V1 ઓબ્જેક્ટ અને ક્વેશ્ચન માર્ક. અહીંયા જોઈએ આપણે ઇન્ટ્રોગેટિવ માં તો shall I એકલો છે એટલે કેપિટલ જ આવે. shall I give a book અને છેલ્લે ક્વેશ્ચન. બરાબર તો આ રીતે સ્ટ્રક્ચર નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ. હવે કેટલાક એના શોર્ટ ફોર્મ છે એ ખૂબ ઉપયોગમાં આવતા હોય છે. તો જેમ કે shall not તો એનું ટૂંકું થાય છે શાંત. જે બહુ પ્રચલિત નથી. બરોબર બહુ ઉપયોગમાં જોવા મળતું નથી. પછી આ ખૂબ આવે છે will not. બોલો આનું ટૂંકું શું થાય? થોડો વિચારવાનો સમય આપ્યો તો will not નું ટૂંકું રૂપ છે એ તમે બધાએ મનમાં કલ્પના કરી નાખી હશે. તો હું તમને કહી દઉં કે will not નું ટૂંકું રૂપ છે ઈ want થાય છે. આ રીતે એને લખાય છે. will not એનું શોર્ટ ફોર્મ છે want. બરાબર આ રીતથી એને લખવામાં આવે છે. એક want છે WANT want એનો સ્પેલિંગ અલગ છે. આ want એટલે ઈચ્છવું અને આ want એટલે એ will not નું ટૂંકું રૂપ છે. ખાસ ધ્યાનમાં રાખજો. બરોબર તો આ સાથે આપણે આજે વિદ્યાર્થી મિત્રો 3 સિમ્પલ ટેન્સ છે એ અત્યાર સુધીમાં આપણે જોઈ ગયા. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. બરોબર મટીરીયલ ની અંદર દરેકના સ્ટ્રક્ચર નેગેટિવ ઇન્ટ્રોગેટિવ ની રચના આપી છે. બધાના એક્ઝામ્પલ આપ્યા છે. એનો ઉપયોગ ક્યારે થાય એના કાળસૂચક શબ્દો પ્લસ તમને પેસિવ આપ્યા છે. હજી પેસિવ ની મેં ચર્ચા કરી નથી. એની આપણે બધા ટેન્સ કમ્પ્લીટ થાય ત્યારે લાસ્ટમાં એની ચર્ચા કરીશું. પણ ત્યાં સુધીમાં તમે આની પણ રચના છે એ તમારે 3 વખત લખી અને પાકી કરી નાખવાની છે. એકદમ પરફેક્ટ તૈયાર છે. એ બધી કન્સ્ટ્રક્શન બધી રચનાઓ છે પાકી કરતા જજો. તો ટેન્સ છે એ તમને યાદ રાખવામાં એને સમજવામાં એને ઓળખવામાં ખૂબ સરળતા થઈ જશે. થેન્ક યુ. ગુડ બાય. ટેક કેર.